બોલો તમારું નામ બોલો પહેલાં તો. નામ ભરતભાઈ, ગામ રાબોડ, કઈ જાતની મરચી છે? વીએનઆર છે. હા, અને તમને શું લાગે છે આ મરચીના બાબતમાં? મરચીમાં ફોર્મ્યુલા વાપરવાથી હા ઘણા બધા ફાયદા થયા છે. હા માટે આ એક પા વીએનઆર છે અને એક પા નિશા છે. હા તો વીએનઆરમાં ઉત્પાદન વધે છે હા જેથી ફોર્મ્યુલા વાપરવાથી. જ્યારે નિશામાં શું છે કે રોગ પ્રતિકાર શક્તિ નહીં ધરાવતી, ફોર્મ્યુલા નહીં વાપરવી હા એના હિસાબે. એટલે ફોર્મ્યુલાથી એક ફાયદા થાય, રોગ પ્રતિકાર શક્તિ ધરાવે છે. તદુપરાંત મરચું લોબુ થાય છે અને લાઇટ રહેશે. હા, એ કેવા છે દેખાડો, એ અલગ પાડીને એટલે ખબર પડે. આ આપણા છે? આ એ ફોર્મ્યુલાવાળા છે. હા, અને આ મારી પણ છે ફોર્મ્યુલા વગરના. સારું, ખાસો ફરક છે આ તો. છોડમાં કેવો ડેવલપમેન્ટ કેવું છે? ઘણો ફેર છે. આ ફોર્મ્યુલાવાળા છોડ છે. હા હા, આ ફોર્મ્યુલાવાળા છોડ છે. ઓકે, બરાબર. હા પછી આગળ જતા બી ફોર્મ્યુલાનો એક છોડ છે, નાનો જ, હા, પણ એનો વિકાસ ખરો ને જબરજસ્ત છે. જુઓ, એનું મરચું બી લાંબુ છે. હા હા, બરાબર. એનાથી આગળ જોઈએ તો આ ફોર્મ્યુલાવાળા બીજો નાનો છોડ છે, પણ એના ફૂલ ને ફળ ઘણા અંદર છે. કિલો મરચા અંદરથી. હા હા, અને આપણું ફોર્મ્યુલા વગરનું, આ તો બધું ફોર્મ્યુલા વાળી જગ્યા છે આખી. આ ફોર્મ્યુલા વગરનું આગળ આવો. હા, ફોર્મ્યુલા વગરનું આ બાજુ છે ને? હા, આગળ થોડા આવો. હા, વાંધો નહીં. હા, અહીંથી તમને દેખાડીએ. આ ફોર્મ્યુલા વગરની સાઈઝ આવશે હવે. હા હા, આ ફોર્મ્યુલા વગરની છે. બરાબર છે. આ ફોર્મ્યુલા વગરનામાં ઘણો ફેર છે એમ. એનું લાઇટિંગ નથી. બરાબર. આ જે ફોર્મ્યુલા વાળું છે ને એનું લાઇટ રહેશે અંદરની સાઈડ. ફોર્મ્યુલા વગરનું આ નથી, તો એમાં આ લાઇટ નથી. અને વજનમાં ફરક ખરો? વજનમાં ઘણો ફેર. આ 5 મરચા છે અને આ 5 મરચા છે. તો આમાં વજન ઘણું હોય છે અને આમાં ઓછું. કારણ કે આપણા ખેડૂતને તો વજનથી મતલબ છે, તીખું મોડું કઈ મતલબ નથી. ના ના, આનું ખરું ને વજન વધારે ફોર્મ્યુલા વાળાનું. આના છોડમાં ડેવલપમેન્ટ કેવો ઓછો છે એકદમ? ઘણો ઓછો. બીજા હવે 1-2 છોડ હોય તો જોઈએ તો ખબર પડી જાય કે એક સરખું જ છે. તકલીફ આ છે આગળ. બરાબર. તો આ બી લાગમાં ઓછો જ છે. લાગમાં ખરા ને આનો ઓછો છે. આનામાં રોગ પ્રતિકાર શક્તિ બી ઓછી ધરાવે છે. આ પ્રોબ્લેમ થાય છે એમાં. જો આવો રોગ ચાલે છે. પેલા નથી હોતી ને, હા, આ રોગ ચાલુ થઈ જાય. ઓહો, જે આપણામાં નથી જોવા મળતો. આપણામાં નથી. એટલે આ રોગ નોર્મલી ફેલે છે તો એ આપણામાં નથી લાગેલો. આ ફોર્મ્યુલા સૂર્યશક્તિ 1 અને સૂર્યશક્તિ 2 ના લીધે. સારું, ઓકે, બરાબર. કમ્પ્લીટ આ રિઝલ્ટ મળી જ જાય. એટલે હવે તમારું શું અનુમાન છે? આ વાપરવા જેવી વસ્તુ છે કે શું કરવાની જરૂર છે? ફોર્મ્યુલા વાપરવા જોઈએ તો ખેડૂતોને દરેકને ફાયદો થાય. તદુપરાંત શું છે કે ખેડૂત આટલો બધો મરચીમાં ખર્ચો કરે તો એને કંઈક તો મળવું જ જોઈએ ને એમ. તમારે પોતાને આમ કેટલું વાવેતર છે? અમારે 10 વીઘા છે વાવેતર. તેમાં ફોર્મ્યુલા આપણે વીઘા સવા વીઘામાં વાપરી છે તે મરચીનું ખાલું અલગ જ પડે છે. એ તો છે. એટલે 50% ખાતર તમે નાખ્યું હશે ને? હા, 50%થી ઓછું હોય તોય આટલો તમને ઉભારો છે, તો બહુ સારું. અને આપવાની પદ્ધતિ કેવી છે? પાણીમાં નાખીને ઘોળવીને આપવાની કે ઓલી છે? ના, પહેલાં આપી દઈએ અને પછી પાણી આપી દઈએ. એટલે પાણી છોડો ત્યારે ડ્રમ મૂકી દો ઉપર અને નળ એડજસ્ટ કરો તો ચાલે? ચાલે. ઓકે, સારું, ચાલો.